ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા વખતના લેક્ચરમાં આપણે 10મું ચેપ્ટર એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્ર વિશે વાત કરી ગયા. હવે જોઈએ 11મું ચેપ્ટર એટલે કે વિકિરણ, એની જે અને દ્રવ્ય, એની દ્વૈત પ્રકૃતિ. જોઈએ આમાં શું કહેવા માંગે છે. તો અગાઉ તમે ભણી ગયા છો કે જે પ્રકાશ છે એનું સ્વરૂપ જુદું જુદા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું જુદા જુદા સમયે. શરૂઆતથી વાત કરીએ તો એક હિસ્ટોરિકલ વાત કરીએ તો શરૂઆતમાં પ્રકાશને કણ સ્વરૂપે ન્યૂટને વિચાર મૂકેલો. પરિણામે એને ન્યૂટનનો કણવાદ કહેવાય. એ કણવાદ પ્રમાણે પ્રકાશ એ કણ સ્વરૂપે પ્રસરે છે. અમુક ઘટનાઓ એ કણ સ્વરૂપે લઈને સમજાઈ શકાય. ત્યાર પછી એ કણવાદ છે એ ત્યાં બધી પ્રકાશીય ઘટના સમજાઈ શકતો નહોતો. એટલે એના પછી બીજું જે વાદ આવ્યો હાઇગેન્સનો તરંગવાદ. એટલે એવું સ્વીકારવામાં આવ્યું કે પ્રકાશ એ તરંગ સ્વરૂપે પ્રસરે છે. તરંગ સ્વરૂપ લઈ અને પ્રકાશીય ઘટનાઓ સમજાવવામાં આવી, જેમ કે વ્યતિકરણ છે, વિવર્તન છે, ધ્રુવીભવન છે, પરાવર્તન છે, વક્રીભવન છે. તેમાં ઘણી બધી ઘટનાઓ તરંગવાદની મદદથી સમજાઈ શકાય. પણ જેમ જેમ આગળ વિકાસ થતો ગયો, ડેવલપમેન્ટ થતું ગયું, સંશોધનો થતા ગયા, એમ નવી નવી ઘટનાઓ સામે આવતી ગઈ. તે નવી ઘટનાઓની અંદર એક ઘટના એટલે આપણે અહીંયા આગળ આજે ભણીશું એ ફોટો ઇલેક્ટ્રિક અસર, કે જેની અંદર આપણને ત્યાં શું જોવા મળ્યું કે હર્ટ્ઝ નામનો વૈજ્ઞાનિક એ વિદ્યુત ચુંબકીય તરંગોના ઉપરના પ્રયોગો કરતો હતો. એ દરમિયાન એને જોવા મળ્યું કે જ્યારે એ ડિસ્ચાર્જ ટ્યુબમાં એટલે વિદ્યુત વિભાગ નળીમાં કેથોડ ઉપર જો અલ્ટ્રાવાયોલેટ એટલે પારજાંબી પ્રકાશ જેવો તીવ્ર પ્રકાશ, વધુ ઉર્જાવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો એના ઉપરથી ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા. એટલે આ જે કઈ ઘટના છે એને ઉપર પછી આગળ ઉપર સંશોધન થતા જોવા મળે કે આ પ્રકાશ જે છે એના મદદથી વિકિરણ ઉત્સર્જન થાય છે. કારણ કે જો તમે અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્યાં તો કેથોડ ઉપર આપાત ન કરો તો એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થતું નહોતું. માત્ર અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવાથી એ ઉત્સર્જન થયું. એનો અર્થ એ કે જે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એ આ પ્રકાશને કારણે છે. અને પ્રકાશના તરંગ સ્વરૂપ પછી આપણે એનું બીજું સ્વરૂપ હવે સ્વીકારીશું, એ ફોટોન સ્વરૂપ, કે જે તમે ત્યાં પરમાણુ રચનામાં 11મા ધોરણમાં પણ ભણી ગયા કે હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીઓને બધી સમજાવવા માટે એ બોહરના પરમાણુ મોડેલની અંદર તમે એની જે સ્વીકૃતિઓ એટલે પૂર્વધારણાઓ સ્વીકારતા હતા અને એ સ્વીકૃતિ પ્રમાણે તમે કહ્યું હતું કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ નહીં પણ કયા સ્વરૂપે છે? ફોટોન સ્વરૂપે છે. એટલે કે ઉર્જાના અમુક ચોક્કસ મૂલ્યની ઉર્જાના જથ્થા પેકેટ સ્વરૂપે આવે છે અને એના ઉપરથી એ તમે પ્રકાશનું ફોટોન સ્વરૂપ એટલે ક્વોન્ટમ સ્વરૂપ ત્યાં રજૂઆત કરી અને એ ક્વોન્ટમ સ્વરૂપ લઈ અને જે કે આપણે વાત લેતા હતા એ ક્વોન્ટમ વાત એટલે ફોટોન સ્વરૂપે ત્યાં લઈને કરતા હતા. એટલે આ રીતે પ્રકાશ ફોટોન્સમાંથી ઉત્સર્જિત પ્રકાશના ફોટોન વડે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એટલે એ ઉત્સર્જિત થવાની ઘટના એટલે એને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહ્યું. એટલે આ રીતે હું અહીંયા આગળ સૌથી પહેલા તો અહીંયા વાત કરી શકું કે ફોટો ઇલેક્ટ્રિક અસર મારે કોની કેવી. તો જોઈએ કે ફોટો ઇલેક્ટ્રિક અસરની મારે જો વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય કે ફોટો ઇલેક્ટ્રિક અસર ચાલો આની વ્યાખ્યા માટે શું લખી શકાય કે ધાતુની
સ્વચ્છ કરેલ સપાટી પર કંઈક પૂરતી ઊંચી આવૃત્તિ એના વિકિરણને આપાત કરવાથી ધાતુ પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની ઘટના ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય. એટલે આ રીતે આપણી પાસે ફોટોઇલેક્ટ્રિક અસર માટે આવી કંઈક આપણે વ્યાખ્યા આપી શકીએ. શું કહી શકાય કે ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિનું વિકિરણ આપાત કરવાથી એ ધાતુ પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાની જે ઘટના છે એને ફોટોઇલેક્ટ્રિક અસર કહેવાય. ચલો, આવી ફોટોઇલેક્ટ્રિક અસર એનો આપણે જો અભ્યાસ કરવો હોય તો એના માટે એક પ્રાયોગિક રચના આ રીતની કંઈક ગોઠવી શકાય. એટલે કે આ ફોટોઇલેક્ટ્રિક અસર એના પ્રયોગનો અભ્યાસ અથવા એનો પ્રયોગ તો આ જે પ્રયોગ છે એ કયા પ્રકારનો પ્રયોગ હતો જોઈએ. કે આની અંદર એક તો આ ડિસ્ચાર્જ નળી લેવામાં આવે, એટલે કે ટૂંકમાં કહીએ તો શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલી એવી કાચની એક નળી લીધેલી હોય. એટલે આવી નળીને ડિસ્ચાર્જ નળી કહેવાય કે જેમાં અહીંયા આગળ આ કોઈ વિકિરણને દાખલ કરવા માટે ત્યાં બારી જેવી રચના કરેલી હોય. આની એક બાજુએ કેથોડ તરીકે ધાતુની સ્વચ્છ સપાટી એટલે કેથોડ, તો બીજી બાજુએ ઇલેક્ટ્રોનને આકર્ષિત કરવા માટે એક ધાતુની બીજી તકતી મૂકેલી હોય કે જેને ધન વિદ્યુત પારિત કરીશું એટલે એને એનોડ કહીશું. હવે આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવા માટે આ રીતે એને એક બેટરી સાથે જોડેલી હોય આવી એક રચના કરી હોય. હવે આ બે અહીંયા આગળ વોલ્ટેજની દિશા ફેરફાર કરી શકાય, વોલ્ટેજ ફેરફાર કરી શકાય એટલા માટે અહીંયા એક બેટરીને પોટેન્શિયલ ડિવાઇડર સર્કિટ બનાવી અને મૂકવામાં આવે. એટલે આ રીતે આ એક રિયોસ્ટેટ, એની સાથે આ બેટરી જોડી હોય, એટલે આ એક પોટેન્શિયલ ડિવાઇડર સર્કિટ બની કહેવાય કે જ્યાં આગળ તમે અહીંયા વોલ્ટેજ માપી શકો. એટલે અહીંથી એક છેડો આ બાજુ અહીંયા આપીએ તો બીજો છેડો અહીંયા આપીએ, એટલે આ વેરિયેબલ સાથે આપીએ એટલે આ બંને વચ્ચે આપણને વોલ્ટેજ મળે. એટલે આ વોલ્ટેજ V, ચલો આ વેરિયેબલ છેડાને ખસેડવાથી વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય. હવે અહીંયા આગળ આ જે આખી સર્કિટ છે એમાં આ રીતે 4 ટર્મિનલ વાળી એક કી મૂકવામાં આવેલી હોય કે જેમાંથી એના બે સામસામેના ટર્મિનલો પર આપણને આ બેટરી જોડી આપવામાં આવેલી હોય. તો બાકીના બે ટર્મિનલો વચ્ચે આ ફોટો ઇલેક્ટ્રિક ટ્યુબના પહેલા બે ટર્મિનલ મૂકેલા હોય. એટલે આ રીતે આ એક આવી રચના થઈ. હવે માની લો કે અહીંયા આગળ કી આપેલી હોય તો એક વખત જો આપણે આ જોડાણ આપીએ તો આ જોડાણ આપશો એટલે અહીંયા જુઓ કે આ કેથોડ સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડાય, જ્યારે આ એનોડ સાથે એ બેટરીનો ધન ધ્રુવ જોડાય. એટલે આ પ્રકારે આ અહીંયા આગળ કેથોડ ને ઋણ વિદ્યુત સ્થિતિમાને અને એનોડ ને ધન વિદ્યુત સ્થિતિમાને આપણે ગોઠવી શકીએ. ચાલો આ રીતે મૂકી અને અહીંયાથી
આપણે વિકિરણ આપાત કરીએ. હવે જ્યારે અહીંયા વિકિરણ આપાત કરીએ છીએ તો એ અમુક ચોક્કસ આવૃત્તિનું વિકિરણ હોય કે એના કરતા વધુ આવૃત્તિનું હોય તો જ એ વિકિરણ વડે આપણને ત્યાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું જોવા મળે. એનો અર્થ એ કે કોઈ પણ આપેલી ધાતુ પર જે આપાત થતું વિકિરણ છે એની આવૃત્તિ એ અમુક ચોક્કસ આવૃત્તિ કે એના કરતા વધારે આવૃત્તિ હોવી જોઈએ. અને આવી જે આવૃત્તિ મળે એ આવૃત્તિને એ સપાટી માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. એટલે આ રીતે અહીંયા આગળ આપણને એની થ્રેશોલ્ડ આવૃત્તિ મળે. એટલે થ્રેશોલ્ડ આવૃત્તિ આને ક્યારેક તમે કટ ઓફ આવૃત્તિ પણ કહેશો. એટલે એને અહીંયા ન્યુ 0 કહો. તો આ થ્રેશોલ્ડ આવૃત્તિ હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિની મારે વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય કે જે લઘુત્તમ આવૃત્તિના વિકિરણ વડે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તે આવૃત્તિને તે સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવાય. આ આપણને થ્રેશોલ્ડ આવૃત્તિની એક વ્યાખ્યા હોય. એટલે આનો અર્થ એ કે જો અહીંયા સપાટી પર આપાત થતા વિકિરણની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલી કે એનાથી વધારે હોય તો જ એમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. હવે આજે અહીં આગળ ઘટનાનો અભ્યાસ કરીએ છીએ. પ્રયોગમાં આપણે અભ્યાસ શું કરીશું તો કે એક તો આપાત વિકિરણની આવૃત્તિ બદલીએ અને ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એને ઊર્જા આ બે ઉપર શું અસર થાય છે એ જોવામાં આવે. જ્યારે બીજું કે આપાત વિકિરણની તીવ્રતા બદલી અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એની ઊર્જા ઉપર શું અસર થાય છે એ અભ્યાસ કરવામાં આવે. તો અહીંયા આગળ પહેલો અભ્યાસ આપણે આ રીતે કરીશું કે આપાત વિકિરણ એની તીવ્રતાની ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની સંખ્યા અને તેની ઊર્જા એના પર થતી અસરનો અભ્યાસ કરવાનો. એટલે આ પહેલો એક અભ્યાસનો આપણો આ એક મુદ્દો રહે કે અહીંયાથી જે કે વિકિરણ ઉત્સર્જિત થાય એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ ઇલેક્ટ્રોન એ આપાત વિકિરણની તીવ્રતા બદલીએ તો કઈ રીતે બદલાય છે એ જોવામાં આવે. તો અહીંયા આગળ આ અભ્યાસમાં શું કરવામાં આવે કે જુદી જુદી તીવ્રતાના વિકિરણને સપાટી પર આપાત કરવામાં આવે. ચાલો એને આપાત કરીએ એટલે એ આપાત કરવાથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને ઉત્સર્જિત ઇલેક્ટ્રોન જે છે એની સંખ્યા એ આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના સ્વરૂપમાં માપીશું. એટલે કે અહીંયા આગળ આપણે પરિપથમાં એક એમીટર મૂકીએ કે જેથી પ્રવાહ માપી શકાય અને એ પ્રવાહ માપીને આપણે નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે કે ઘટે છે. એ જ રીતે અહીંયા આગળ ઊર્જા માપવી હોય તો આ એનોડને કેથોડની સાપેક્ષે ઋણ સ્થિતિમાં રાખવાનો. ચાલો એનોડને હું ઋણ સ્થિતિમાં રાખીશ
એટલે પરિસ્થિતિ શું થશે કે જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા એમાંથી જેની પાસે આ એનોડ ઉપરના અપાકર્ષણને ત્યાંથી વિરુદ્ધમાં ગતિ કરી અને ત્યાં એનોડ ઉપર પહોંચવા માટે પૂરતી ઉર્જા હોય એવા ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકે, પણ જે ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી હોય એ ત્યાં પહોંચી શકશે નહીં. પરિણામે ત્યાં આપણને વોલ્ટેજના ફેરફાર સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં કંઈ ફેરફાર થતો જોવા મળે. એટલે એના ઉપરથી અભ્યાસ કરી શકાય. ચાલો એ અભ્યાસ ઉપરથી મને જે અહીંયા આગળ અગત્યનો મુદ્દો મળે એ અગત્યનો મુદ્દો શું મળે કે પહેલી એક વાત કે અહીંયા હું જોઈ શકીશ કે આપાત વિકિરણ એની તીવ્રતા વધવાથી એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એની સંખ્યા વધે છે. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં વધારો થાય છે. એટલે આ રીતે તીવ્રતા વધારવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. આગળ ઉપર આપણે જોઈશું કેવી રીતે ઇલેક્ટ્રોનની ઉર્જા શોધી શકાય, પણ અત્યારે આપણે એટલું કહીએ કે અહીંયા આપાત વિકિરણની તીવ્રતા વધવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી નથી. એટલે આ બીજું એક પરિણામ મળે કે આપાત વિકિરણની તીવ્રતા બદલાવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની ઉર્જા બદલાતી નથી. એટલે આનો અર્થ એ કે ટૂંકમાં આપણે એક વસ્તુ કહી શકીએ કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકિરણની એ તીવ્રતા ઉપર આધાર રાખે છે, પણ એ ઇલેક્ટ્રોનની ઉર્જા એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખતા નથી. હવે એ ઉર્જાને શોધવા માટે, એ ઉર્જા જાણવા માટે આપણે અહીંયા શું કરીશું કે એનોડને ઋણ સ્થિતિમાં રાખીએ અને એનોડને ઋણ સ્થિતિમાં રાખવાથી જેમ જેમ આપણે એનોડ અને કેથોડ વચ્ચેના વોલ્ટેજ બદલીશું એમ આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ બદલાતો જશે અને એનોડના ઋણ વોલ્ટેજ વધવા સાથે અહીંયા જોઈ શકાશે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં ઘટાડો થાય અને એક સમય એવો આવે કે અહીંયાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાં બધા જ ઇલેક્ટ્રોન જે છે એની પાસે એવા કોઈ ઇલેક્ટ્રોન બાકી ન રહે કે જે વધારે ગતિ ઉર્જા ધરાવતા હોય કે જે વોલ્ટેજની એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ત્યાં ગતિ કરીને એનોડ ઉપર પહોંચી શકે. એટલે એવા સમયે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય અને જ્યારે એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય ત્યારે જે વોલ્ટેજ મળે એને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. એટલે આ રીતે હું અહીંયા કહી શકું કે સ્ટોપિંગ પોટેન્શિયલ કે જેને આપણે V0 વડે દર્શાવીશું તો એ શું છે કે જે લઘુત્તમ વોલ્ટેજ માટે, લઘુત્તમ ઋણ વોલ્ટેજ માટે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય તે વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. હવે જુઓ કે અહીંયા આગળ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય
તો ઇલેક્ટ્રોનને આ વિદ્યુત ક્ષેત્રમાં ખર્ચવી પડતી ઉર્જા એટલે EV0 થાય। તો જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા EV0 જેટલી કે એનાથી વધારે હોય તો ઇલેક્ટ્રોન ગતિ કરીને એનોડ પર પહોંચે અને એનોડ પર પહોંચે તો આપણને ત્યાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળે। પણ જો આ ગતિ ઉર્જા આનાથી ઓછી થાય તો એ ઇલેક્ટ્રોન ત્યાં પહોંચી શકતા નથી। પરિણામે હું કહી શકું કે આમ જો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એને K મેક્સિમમ કહીએ તો અહીંયા કહી શકાય કે K મેક્સિમમ બરાબર EV0। તો અમારે ઇલેક્ટ્રોનની ઉર્જા અહીંયા જાણવી હોય તો હું સ્ટોપિંગ પોટેન્શિયલના સ્વરૂપમાં જાણી શકું કે હું આ તીવ્રતા બદલવાથી જો અહીંયા સ્ટોપિંગ પોટેન્શિયલમાં કંઈક ફેરફાર થતો હોય તો એમ કહી શકાય કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધાર રાખે છે। પણ અહીંયા જોઈ શકાય છે કે અહીંયા આ વિકિરણની તીવ્રતા બદલવાથી સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી। અને નથી બદલાતું માટે કહી શકાય કે ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધારિત નથી। એટલે આ રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપાત વિકિરણની તીવ્રતા ઉપર આધાર રાખે છે। અને એ જોવા માટે આપણે જુદી જુદી તીવ્રતાના વિકિરણને આપાત કરીએ કે જે દરેક વિકિરણની આવૃત્તિઓ એક સરખી હોય। એટલે આવૃત્તિ અચળ રાખી અને તીવ્રતા બદલતા જઈએ અને એના ઉપરથી આપણે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની માપણી કરતા ગયા તો એના ઉપરથી આપણી પાસે માહિતી મળી કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતા સાથે બદલાય છે। હવે ઉર્જા શોધવા માટે એનોડને આપણે ઋણ સ્થિતિમાં રાખીએ અને ઋણ સ્થિતિમાં રાખીએ ત્યારે આપણે જોઈ શકીએ કે ત્યાં તીવ્રતા બદલવાથી એ સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાતું નથી। એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધાર રાખતી નથી। એટલે આ વાત આપણે કરી એ આપાત વિકિરણની તીવ્રતાની આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની ઉર્જા ઉપરની અસરનો અભ્યાસ કર્યો। હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આપાત વિકિરણની આવૃત્તિ બદલવામાં આવે તો એ આવૃત્તિ બદલવાથી આ ઇલેક્ટ્રોનની ઉર્જા અને ઇલેક્ટ્રોનની સંખ્યા આ બેમાં શું ફેર પડે છે એની માહિતી એનો અભ્યાસ એ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું। એટલે અત્યારે અહીંયા શું આપણે આજે જોઈએ કે ઝડપથી એક વખત રિવાઇઝ કરી જાઓ કે આજના લેક્ચરમાં આપણે શું જોઈ ગયા। તો આજે આપણે શું વાત કરી કે પહેલા તો ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય કે કોઈ પણ ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર તમે જો યોગ્ય આવૃત્તિના વિકિરણને આપાત કરો તો એ સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય અને એ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય। આ ઉત્સર્જન કરાવવા માટે આપાત વિકિરણની જે લઘુત્તમ આવૃત્તિ છે એ લઘુત્તમ આવૃત્તિને એ સપાટીની થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ કહેવાય। જુદી જુદી ધાતુ માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ જુદી જુદી હોય। સામાન્ય રીતે
મોટાભાગની ધાતુઓની થ્રેશોલ્ડ આવૃત્તિ એ અલ્ટ્રાવાયોલેટ પ્રકાશની અંદર હોય, એટલે પારજાંબલી પ્રકાશની આવૃત્તિ કે એનાથી ઊંચી આવૃત્તિનું વિકિરણ આપાત કરીએ તો એ ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. પણ સીઝિયમ અને પોટેશિયમ એ બે ધાતુ એવી છે કે જેની થ્રેશોલ્ડ આવૃત્તિ દ્રશ્ય પ્રકાશ વિભાગમાં હોય, એટલે એવી ધાતુની સપાટી પર આપણે દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ તો પણ ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે. એમ વિકિરણની એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા માટે આપણે સ્ટોપિંગ પોટેન્શિયલના સ્વરૂપમાં જોઈ ગયા અને એમાં જોયું કે ઇલેક્ટ્રોનની ઉર્જા એ તીવ્રતા ઉપર આધાર નથી રાખતી, માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા એ તીવ્રતા ઉપર આધાર રાખે. એટલે આ રીતે આ ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપણે એક આપાત વિકિરણની તીવ્રતાની અસરનો અભ્યાસ કરી ગયા. હવે આવતી વખતે જોઈશું કે એની આવૃત્તિથી શું ફેર પડે. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.